જામનગરમાં ગ્રીન સિટીમાં આવેલ લુઈસ પિઝા નામની હોટલનું ખાવાનું હાઇજેનિક નીકળતા દંડ ફટકારાયો। બહારનું ચટાકેદાર ખાનાર ફૂડ પ્રેમીઓ કંઈ પણ ખાતા પહેલા ચેતજો। પાપા લુઈસ પિઝાનું ખાવાનું હાઇજેનિક ન નીકળતા ફટકારાયો દંડ। જામનગર શહેરમાં ગ્રીન સિટીમાં આવેલી પાપા લુઈસ પિઝા નામની હોટલ હાઇજેનિક વગરનું ખાવાનું મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં ગ્રાહકે ફ્રેન્ચ ફ્રાઈઝ અને ચણા મસાલાની સબ્જીનો ઓર્ડર આપ્યો હતો, જેમાં ખાવા માટે ચણા મસાલા વાળ અને ફ્રેન્ચ ફ્રાઈઝમાં મકોડાનું માથું જોવા મળ્યું। તેઓ દ્વારા ફૂડ શાખામાં ફરિયાદ કરવામાં આવી, જેને લઈ જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખાએ પાપા લુઈસ પિઝા નામની હોટેલમાં દરોડો પાડ્યો અને ત્યાંના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેને લઈ આ હોટેલને 5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। ત્યારે રહેલ કોઈપણ વસ્તુ હાઇજેનિક ન હોવાને કારણે હોટેલને નોટિસ પણ આપવામાં આવી। જામનગર ખાતે ઘણી આવી હોટલો છે જ્યાં જો સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણું ખરું બહાર આવી શકે છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરી લોકોના સ્વાસ્થ્ય સાથે મોતની રમત રમતા આવા લોકોને માત્ર દંડ નહીં કપરી સજા કરવામાં આવી તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ફૂડ સેફ્ટી ઓફિસર જામનગર મહાનગરપાલિકા જામનગરના શ્રી વિરલભાઈ ભદ્રા દ્વારા રણજીત સાગર રોડ ઉપર ગ્રીન સિટીની બાજુમાં પાપા લુઈસ નામની એક પેઢીમાં બપોરે લંચ માટે આવતા તેઓને લંચના સ્ટાર્ટરમાં ચણાના શાકમાં વાળ જોવા મળેલ અને જે બટેટાની ચિપ્સ લેવામાં આવેલ એમાં મંકોડાનું માથું હોય એવું જણાવેલ, જે અનુસંધાને ફૂડ શાખાને ફરિયાદ મળતા અત્રે ફૂડ શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ફ્રેન્ચાઇઝીસમાં તપાસ અર્થે આવેલ છીએ। તપાસ ચાલુ છે અને જે કોઈ કાયદા મુજબની કાર્યવાહી કરવાની થતી છે એ કરવામાં આવશે। બોલો, મારું નામ વિરલ ભદ્રા છે। આજે અમે ફ્રેન્ડ સર્કલ બપોરે જમવા ગયેલા હતા ગ્રીન સિટી પાપા લુઈસ પિઝામાં। ત્યાં અમે પહેલાં જઈ અને અનલિમિટેડનો પ્રાઇસ પૂછી અને અમે એને પેમેન્ટ કરેલું હતું અને એ લોકો એમને કીધું કે તમારે અહીંયા બેસી અને જે તમારે જમવું હોય એ તમે જમી શકો છો। થોડુંક અમે સૂપ લઈ અને પછી અમે ચણાનું શાક લીધું તો અમને પહેલાં વાળ આવેલો હતો અને અમે મેનેજરને તે વસ્તુ દેખાડેલી હતી અને મેનેજરે એક્સેપ્ટ કરી અને એ વસ્તુ લઈ અને ડસ્ટબિનમાં નાખી દીધી અને પછી એ જ લોકો અમને અમારા માટે ચિપ્સ ફ્રાય લઈને આવ્યા, તેમાં બટેકામાં અમને મકોડો મરેલો જોવા મળેલો હતો અને ફ્રાય થયેલો હતો। એ વસ્તુ અમે દેખાડી અને એ લોકોએ અમારા જે એના ઓનર હતા એના સાથે વાત કરાવી અને ઓનરે અમને એમ કીધેલું કે તમારું પેમેન્ટ અમે પાછું આપી દઈ અને તમે અમને તમારે જે ખાવું હોય એ તમે ખાઈ લ્યો, તમારે પેમેન્ટ આપવાની કંઈ જરૂર નથી। પરંતુ અમે પેમેન્ટ લીધેલ નથી, જેથી આ જગ્યાએ બીજું કોઈ પણ વ્યક્તિ જાય તો એ જ્યાં જાય ત્યાં સાવચેતી રાખી અને પછી જોઈ અને પછી ખાય, જેથી કોઈ બીજા ગ્રાહક સાથે કાંઈ આ વસ્તુ ન બની શકે। થેન્ક યુ।